તો તમે કયા વિસ્તારમાં રહો છો અને શું ઘટના બની? નવા માળવામાં વડલા ફળિયામાં રહીએ છીએ, રહેણાંક વિસ્તારમાં રહીએ છીએ. ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં ગઈકાલે 12:30 વાગે દીપડાએ હુમલો કર્યો હતો. એમાં એક વાછરડી ઘૂંઘરામણથી મરી ગઈ છે અને બીજી વાછરડીને ગળે પકડેલું છે. આ એકવારના પહેલાં બનાવમાં બી એવું હતું કે 11મા મહિનાની 28 તારીખે બી એક વાછરડીનું મારણ કરેલું હતું. એ છતાં ને ફૂલ રહેણાંક વિસ્તાર છે ને મહિને 2 મહિને દીપડાનો ફેરો હોય છે. હવે એ તો એમને પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે. અમારે આખી રાત કાલે જાગ્યા છે અને અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને, અમારો બી જીવ એમની અંદર જ હોય સાહેબ. તમને ખબર કેવી પડી? એમાં એવું હતું કે જે વાછરડી બચ્ચાની મા જોડે હતી ને, એ જેવી એક વાછરડી અંદર જારામાં ફસાઈ ગઈ ને, એ ઓલરેડી અમને નથી ખબર, પણ જે બચ્ચાની મા જોડે બેઠી હતી ને, એ જેવી બચ્ચાને ઉઠાવ્યો ને એવી જ એની મા બહુ બૂમો પાડી. એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડ્યો ને, એટલે એ સમયે તરત જ ઈયો 2 સેકન્ડમાં તેથી મારી દેખતા નાહી ગયો. હા, કોઈ નક્કી નહીં, કારણ કે રહેણાંક જ વિસ્તાર છે, ભરચક એરિયા છે. અને સાહેબ ત્યાં બી છે ને રસ્તાની બહુ પોઝિશન ખરાબ છે. ત્યાં બી 2-3 લાઇટોની જરૂર છે. એકલા આખા માળવામાં તમે ફરો ને, કોઈ જગ્યાએ એટલી પોઝિશન ખરાબ છે એવી આખા માળવામાં કોઈ જગ્યાએ નહીં, એવી એ રસ્તાની પોઝિશન ખરાબ છે. ફૂલ રહેણાંક વિસ્તાર છે, બેઉ બાજુના ફળિયાના વચ્ચે રસ્તો છે.